રૂપાની હોય ને જ લેવી પડશે. લીન બાની કે કોકને આવી જાય ને તો ભૂકા બોલી જાય પાછા. આ પેલી હાડી એ બરોબરના જામથી. આ હાડી છે ને એના કટકા કરી નાખવાના છે. આગળ કટકા થાય ભાઈ. જોઈ લો. વાહ ભરતભાઈ કટકા કરી નાખે. મેં તો કઈ કીધું નહોતું એમ કે એવી વસ્તુ છે કે તું જોઈ ને હે ને આમ ખુશ થઈ જાય એ વસ્તુ. હા હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હે ને ભાઈ આજે નેવરો બેઠો હોય ને તો મનમાં એક ને વિચાર એવો છે. મેં કીધું હવે કંઈક આપણે કંઈક કરવું છે, આજ કંઈક અલગ કરવું છે, હટકે. કારણ કે તમે બધા હે ને ભાઈ વ્લોગ આમ જોઈને બધા કંટાળી ગયા હવે ડેઈલી લાઈફસ્ટાઈલ. એટલે હે ને કંઈક આ વખતે હે ને કંઈક અલગ વિડીયો લેવો છું તમારા હાટુથી ને બધા હાટુથી. બહુ મસ્ત રિએક્શન વિડીયો છે અને આપણે કંઈક કરવાનું છે. શું કરીએ શું નહીં, હાલો વિચારીએ કંઈક. તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ એક રૂમમાં. અને આજે છે ને ભાઈ એક એવી વસ્તુ કરવાની છે કે તમે છે ને એમ ક્યારે વિચાર્યું પણ ન હોય, કોઈ નહીં વિચાર્યું હોય એવી વસ્તુ કરવાની છે. આજ આપણે કરવાનો છે એક રિયલ પ્રેન્ક. એવો પ્રેન્ક કરવાનો છે કે આમ છે ને રૂપાના હોશ ઉડી આવવા જોઈએ એવો રૂપા સાથે પ્રેન્ક કરવાનો છે આપણે. હવો હે એવું તાર મમ્મી કાં હે? હા ગામમાં જી મમ્મી તારી બહાર છે નહીં. એ 100% હે ને કારખાનામાંથી હીરા કમાઈ ગયેલી છે. અને આપણે હે ને પ્રેન્ક શું કરવાનું હોય ને એ આપણે તમને જણાવો. તો ફેમિલી આ છે ને એક કબાટ છે. આની અંદર બધા છે ને ભાઈ નવા કપડાં હોય ને એ બધા પીડા છે. તો આપણે આની અંદરથી એક હાડી લેવાની છે, ગમે એ હાડી રૂપાની. અને આપણે કરવાની છે કટિંગ. જો તમે હું હાલત થાય પછી રૂપાની હું નહીં. એ દાદાને ક્યારે જો હિવ આવેલા જ છે તો ના ભરતભાઈની હિવે તો છે જ તી. તો હે ને ભાઈ નાજીને આપણે કટિંગ કરાવવાની છે. એક હાડીના હે ને કટકા કરાવી નાખવાના છે આખા. જી થાય પછી જોઈએ શું થાય શું નહીં એમ. તો ભાઈ પહેલાં તો આપણે હે ને આમાંથી હે ને એક હારી હે ને હાડી ગમે કોઈ જ ગમે હારી હાડી હોય ને બધું હે ને ભાઈ તમારી નજરની સામે જ રાખી. આમાંથી હે ને ભાઈ ગમે એક હારી હાડી હોય ને. આ તો નથી હારી, હારી ને હારી રૂપાની હોય ને જ લેવી પડશે. લીન બાની કે કોકને આવી જાય ને તો ભૂકા બોલી જાય પાછા. એટલે હે ને આ બધા હે ને ભાઈ અમારા કપડાં પીડા હોય. એટલે આમાં બધા આખું ખાનું અમારું છે. આ બધું ખાનું રૂપાનું એનું છે. આ પેલી હાડી એ બરોબરના જામથી. આ હાડી આ કેમ લાગે ખાસ કરીને કમેન્ટ કરો જ બધે. હારી હાડી છે આ મસ્ત એક હાડી હોય ને ગોતી લો. આ તો ન કરાવે. આ ક્યારેક ને બહુ હારી હોય એ ન કરાવે ને હમુથા ભૂકા બોલી જાય. એટલે હે ને ભાઈ આ કેમ લાગશે? આ હાડી જોરદાર લાગે છે. બસ આપણું મળી ગયું. આ હાડી લઈને જાઓ હવે. આના કરાવવાના છે કટકા 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 કટકા. કેટલા કટકા કરું ખાસ કરીને બધા કમેન્ટ કરો તો. તો ભાઈ મસ્ત મજાની આખી હાડી છે. દેખાડો તમને કે તમને એમ લાગશે પાછું આ તો આખી હાડી છે. તો હવે આને હે ને ભાઈ આપણે લઈને જઈ દાદાને ઘરે ડાયરેક્ટ ના જઈને કટકા કરી પછી રૂપાને કેવું તાવથી જોઈએ હું પછી હું રિએક્શન આવે પછી જોઈએ. હવે તો ભાઈ હાડી તો લઈ લીધી છે. પહેલાં બહાર નીકળવામાં જોવું પડશે. રૂપા ત્યાં છે તો નહીં ને એમ 100% કારખાને ગયેલી છે પણ જોઈ લો તોય. કોઈ નથી. ચલો લેટ્સ ગો. તો ભાઈ આપણે હાડી લઈને આવી ગયા છીએ અત્યારે હે ને ભાઈ દાદાની ઘેરે. જો અહીંયા હંસા શરૂ છે બે. આનું હેવા છે આઈશુ બેનનું કે હિન્દુ એ શરૂ છે. આનું હેવાનું આપણે કટકા કરાવવાના છે. ભરતભાઈ આ હાડી છે ને એના કટકા કરી નાખવાના છે. નવી નવી હાડીને શું કટકા કરવા એમ? બસ કટકા કરી નાખવા. પ્રેમ કરવાનો છે. હા રેડી કરી નાખજો ને. હાલો મારી જો કાતર બીજું હું ફાડી નાખવાની. હા જોઈ લો ભાઈ હે ને હાડી આપી દીધી આપણે ભરતભાઈને. તો આગળ છે ને પૂરું કાપી નાખો ને. હે કાપી નાખો ને. હા કાપી નાખો. ઉપાડી લો ઉપાડી લો. આગળ કટકા થાય ભાઈ જોઈ લો.
વાહ વાહ લઈ લો ભાઈ નવે નવે હાડીને રેડી કરી દીધી જો આમ લઈ લો વાહ રેડી ભાઈ આપી દીધું ને આપી દીધું. તમારો વારો પડજો ભરતભાઈ આમાં પછી કહેતા નહીં મને કટકા કરવા કીધું તે હા ભાઈ જો ખાલી નાખી હવે હવે હે ને ભાઈ આમાં શું હે ખબર એ હે કે ખટકા ને એવું હે ને ભાઈ ઓલા ઓઢા કરે બીજા એટલે હે ને હું છે ને મારા હાથેથી હે ને એક ખાડી લેતો એવો ગમે એ સારી લાગી અને હે ને ભાઈ કટકા કરી નાખ્યા હે હા પછી રિએક્શન જોયું શું આવે શું નહીં એમ લઈ ભરતભાઈ બે કટકા તો કરી જ નાખ્યા હે ઉપાડી લીધો એક કટકો કાંઈ પીડો હે કાંઈ પીડો હારામ હારી હાડી હતી હવે ભાઈ જોઈ પછી ઘેરે જઈ વારો પડવાનો હે તો ભાઈ એક કટકો અહીંયા છે અને એક કટકો તો ભાઈ અહીંયા પીડો છે બે કટકા છે ભરતભાઈ તમારો વારો પડશે હો ભાઈ હા હા મારો કામ ભાગ નહીં રેડી હું તો કે ભરતે કીધું મેં કીધું મારે કટકા કરી દીધા. હા હવે મારો કાંઈ વાગ નહીં બધો કટકા થઈ ગયા હવે હાડીના હવે આપણે કેવું ભાઈ ભરતભાઈ કટકા કરી નાખે મેં તો કાંઈ કીધું નહોતું એમ કે હાલો બીજી તો જોઈ લઈ. જોયું થાય એ થાય કા હા તો જો ભાઈ કટકા કરી નાખ્યા હવે ઘરે જાઓ અને ભાઈ રિએક્શન જોઉં શું આવે શું નહીં એમ તો ભાઈ રૂપા જેલી છે અત્યારે કારખાને અને નાથી એને ભાઈ આવે કે એટલે એને આ બે કટકા દેખાડવાના છે અને જોઈ પછી શું થાય શું નહીં એમ કારખાને આવે ને પછી કહું આવો આવો ભૂખ લાગી ભૂખ એટલે ખાવા આવ્યા હે ભૂખ લાગી એટલે ખાવા આવ્યા ખાવાનું શું હોય એમાં હીરાનો ગાય થાકી ગયો થાકી ગઈ તારે હાટું એક સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ હું અંદર જઈને સેટી માથે જો એક વસ્તુ સરપ્રાઈઝ છે તારા માટે માર માટે હા હોય એ પણ જા તો ખબર પડે ને એમ થોડી ખબર ખાધા કંઈક લાવ્યો મસ્ત વસ્તુ બસ દિન તો હું લાવ્યો માર હાટું એ અંદર જા પછી ખબર પડે હું છે હે એવી વસ્તુ છે કે તું જોઈને હે ને આમ ખુશ થઈ રહે એ વસ્તુ ખુશ થઈ જાય હા ચાલ ભેગા ચાલ હા જા માર હાટલાને કટકા હોરન કરે નહીં ખા હે હું ગમે ના રાતે નવો હાટલો વાળે જાતી મારા એક જ હારો હારો હતો તો કટકા કરાય નહીં ખાતી હા મોઢું કરે તું મેં કીધું કટકા કરાવવાનું તમને સરપ્રાઈઝ તો એ સરપ્રાઈઝ હતી હા સરપ્રાઈઝ કે મંડા હતી કેમ પણ કેમ કેમ કરે? આવા જૂના હડી જરા કટકા વળતી ને એટલે મેં કીધું ગમે એ ખાડી લઈને હે ને ઉપાડી લીધી કેમ પણ ઓલી કટકા કરીને બેહી જાય નહીં રાથી આ કોણી ગા માખણ રે કે તે હારે ગમે ને મને હારે બહુ ઓઢી હાલ લાગતી કેમ પણ રેડી હતી બીજી હારે નો કરાય હોત તો બીજો આ હારે ની કરાય નહીં ખા મને આ હારી લાગી તે આને કરાય નહીં તે મને એ થારી લાગતી મને એ હારી લાગતી મારે નહીં તો બીજી હાડીને કરાવવા નતા હા ગમે બીજી હારે કરે નહીં ખાતો મને આ હારી લાગી કે મેં કીધું આ ગમે ના રહીને તે આ ઓઢીને જાય કે તો કેટલી મસ્ત ખુલી આ હારે બસ તેવા કટકા ઓઢવાનું બીજું હું તો તો ઓરશું તીન કટકાતી અરે હારા મારી હાડી ત્યાંની કોણી ગાભા રે કે કેવી હતી? કોણી ગાભા રે કે હવે કટકા ઓઢે એટલું બધું બોલું તો કાંઈ શું નહીં પણ ભાઈ વાંધો નહીં હવે વાંધો નહીં આવ્યો બરોબર કટકા કરે ને ખબર હવે શું કેવું તો ભાઈ રૂપા અત્યારે વી અહીંયા જો આમ જો હાથી ઓલ્યું કરવા બોલતી ને મેરે કેટલી વાર બોલાવીને તો બોલી નહીં ભાઈ આલી વે જાતો હો કેમ મને બોલાવતા નહીં શું લેવા એ મસ્ત હારીના કટકા કરાવેલા હતા કટકા કરી નાખ્યા હારી મસ્ત ની હતી આમ જ છે ભાઈ એ એક જ શબ્દ આવે એક જ શબ્દ આવે આવે છે ને કોઈ કીધા હે ભરતભાઈ કીધા હવે ઓલા પણ જો હે કોણ છે ના ભરતભાઈ છે ને વલ્લભભાઈ છે બે છે એનો જ વારો છે હે એનો જ વારો છે પણ કોને કીધા કોને ખબર છે તમે કરાવજો તમને નહીં ખબર હોય કોઈ કરાય હા મારે હું થોડો કહી હતી ના એક હાઈક કરાવી એ વાત કઈ છે ભાઈ એવું ન હોય તો હવે થઈ જ જાય હવે એમાં કાંઈ ખોટું ઓલું ન કરવાનું હોય
હું ખોટું આખા જાવ ને લી નકર નહીં એક હાથી ભેગન વ્યા રાખો ખરી નકર કરે બરોબર કાઢ્યો વરસ છે અને ખેરવાન છે હાથીમાં હે મને ખેરવાન છે હા કપા વીણો મેં કપા જો કપા લાઠે એમ એ કપા કોરે હે કપા હવે તો રિહાણી નહીં ને હવે તો બોલે ને નહીં હે હવે ભાઈ એવું ન રાખવાનું હોય કાંઈ ને મારે એવું જ રાખવું લે મારે એવું જ રાખવું બોલવું એવું કાંઈ ન હોય ભાઈ હવે માની જવાનું હોય સાચી વાત છે બધા ખાસ કરીને બધા કમેન્ટ કરો તો પ્રેન્ક હતો પ્રેન્ક તો કરવો તો પડે જ પછી એવો પ્રેમ ન કરે કેમ એવો ન કરે પ્રેમ કરવાય છે હા લ્યો હા એવું તો ભાઈ હાયલા કરે સાચી વાત ને ખાસ કરીને બધા કમેન્ટ કરજો ભાઈ એવું પ્રેન્ક ક્યારેક કરવાનું હોય એવું તો હાયલા કરે ને ખોટો એમાં કાંઈ રીહ ન સડાવવાનું હોય બાને તો આવે છે બા આવે ને તેઓ તમે ભારો છે હે બાને આવે છે બા આવે એટલે તમે ભારો છે ધ્યાન રાખો પણ એમાં બાને શું કેવું તો કે કેવું બાને કેવું કેમ તો બાયા પૂછી દીધી કે બા આવે પીવાય એમાં કઈ ઘરનો મામલો કહેવાય એમાં કઈ બીજા ન વસાડે ઓલા નાખવાનું મામલો રે હાડલો મારો છે ને આટલો તારો હતો તી હા હા ભાઈ હું હે કે તને એક બીજો મસ્ત એક ખાડી લઈ આવી દે બસ હવે બસ પણ મારે આ આવી જ પીલે જોતા નથી મારે આવી તો જતો જે વાળ કેટલું ખાય વળી પાછું લે વળ તો ખાય છે ને યા ખાડી લઈ દે એમ કહું યા ખાડી તને લાવી દે મસ્ત મજાની એક બસ નહીં મસ્ત હાથ એક. જોતા નથી હા લઈ લે હાથી તો કે ને હાથ એક જ જોતા નથી હે અત્યારે કરજો હજી નહીં ભરતભાઈ કેવું પાછો હાંધો મારી દે ચાલશે નહીં હે? કેમ હા ધાર મને એક મસ્ત ભાઈ એને હે હું એક એને મસ્ત મસ્ત આરામ હારી એને એક ખાડી ગિફ્ટમાં લીધે બસ હવે રેડી હવે આમ મોઢવામાં આમ રાખી દીધી માની તો જી ભાઈ એ ખાડી લીધી હવે બસ ખાડીના કટકા મેં કરાવ્યા ને તો ભાઈ મારી ભૂલ હતી હવે આ ખાડી હે ને ભાઈ લીધી તો હવે આજનો વ્લોગ હવે ભાઈ હે ને ખાસ કરીને પ્રેન્ક વ્લોગ હતો અને આ રિયલ પ્રેન્ક હતો પાછો ઓલો પ્રેન્ક નહીં એમ આ રિયલ પ્રેન્ક થઈ ગયો તો ભાઈ ખાસ કરીને બધા કમેન્ટ કરજો તમને કેવી મજા આવી એમ અને હે ને ભાઈ હું એને મસ્ત એક હે ને ભાઈ મસ્ત એની હાડી હતી ને એને કરતાં મોંઘી એક હે ને મસ્ત એક હાડી લીધી તો કોઈ હે ને કમેન્ટમાં બીજું કાંઈ ન કહેતા બસ તમને કેવી મજા આવી ને એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો તો આજનો આ વિડીયો પ્રેન્કનો વિડીયો બસ અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય